નમસ્કાર ગુજરાત વેધર અપડેટ સાથે હું છું ભગવતી વિશાવડિયા। રાજ્યમાં ધીમે ધીમે ઉનાળો છે ખૂબ આક્રમકતા સાથે પ્રવેશી ગયો છે, કારણ કે આટલા વર્ષોથી જે ફેબ્રુઆરીમાં તડકો નહોતો પડ્યો એટલો વાતાવરણમાં ફેબ્રુઆરીમાં આ વખતે ફેરફાર આવ્યો અને માર્ચની શરૂઆતમાં પણ ઉનાળો છે આક્રમક દેખાઈ રહ્યો છે અને આગામી દિવસોમાં પણ હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ઉનાળો આ વખતે ખૂબ આક્રમક રહેશે। સાથે જ જે પ્રમાણે અત્યાર સુધી તડકો નથી પડ્યો અને આ સિઝનનું પણ સૌથી વધારે તાપમાન ગઈકાલે વધારે જોવા મળ્યું હતું। રાજકોટમાં 43 ડિગ્રી આસપાસ છે તે વાતાવરણમાં તડકો જોવા મળ્યો હતો, એટલે જે પ્રમાણે આ વખતે છે ઉનાળો છે ક્યાંક ને ક્યાંક વધારે આક્રમક છે તેવો દેખાઈ રહ્યું છે। ત્યારે હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ દ્વારા છે એક ફોરકાસ્ટ બહાર પાડવામાં આવતું હોય છે। ત્યારે આજે એટલે કે 12 તારીખે વાતાવરણ કેવું રહેશે, કેવો ફેરફાર આવશે તેની વાત કરીએ તો રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટ એટલે કે અહીંયા ભારે ગરમી અને બફારો જોવા મળશે, તાપમાનમાં ખૂબ વધારો જોવા મળશે। સાથે જ છે ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો કચ્છ, પાટણ, બનાસકાંઠા સહિતના જુનાગઢ, અમરેલી, સુરત અને આ બધા જે વિસ્તારો છે ગાંધીનગર સહિતના અમદાવાદના ત્યાં છે આજે ઓરેન્જ યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને બાકીના જે વિસ્તારો છે ત્યાં સામાન્ય છે તે તાપમાનમાં ફેરફાર જોવા મળશે। એટલે ખાસ કરીને જે રાજકોટથી લઈને સુરેન્દ્રનગરનો વિસ્તાર છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 13 તારીખની વાત કરીએ તો 13 તારીખે રાજકોટ અને સુરેન્દ્રનગર, ખાસ કરીને આણંદ અને સુરત, આ 4 જિલ્લાઓ છે ત્યાં વધારે પડતી છે ગરમી પડવાની છે, એટલે કે ત્યાં પણ છે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બાકીના જે વિસ્તારો છે, બાકીના જે જિલ્લાઓ છે ત્યાં સામાન્ય વાતાવરણ રહેશે। પરંતુ હવે વાત કરીએ 14 તારીખની, 15 તારીખની, 17 અને 16 તારીખની, કારણ કે આ 4 દિવસ છે એમાં વાતાવરણમાં પલટો આવશે, પરંતુ એટલી બધી આક્રમકતા અને ગરમી નહીં જોવા મળે જેટલી 12 અને 13 તારીખે જોવા મળશે। આજે પણ ખૂબ વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો અને વાતાવરણનો પલટો ન માત્ર રાજકોટ અને સુરેન્દ્રનગર પૂરતો હતો, પરંતુ રાજ્યના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આવતી કાલે પણ જો આ 4 જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે આગામી દિવસોમાં 2 દિવસ દરમિયાન છે સંભવિત ગરમી વધારે હશે। હવામાન નિષ્ણાંતો પણ ઘણી બધી આગાહી કરી રહ્યા છે અને હવામાન વિભાગ છે તેમણે પણ નોટિફિકેશન જારી કર્યું છે। સાથે જ આરોગ્યલક્ષી જાહેરાતો પણ કરવામાં આવી છે કે ઘરની બહાર બપોર દરમિયાન નીકળવું નહીં, કારણ કે 1 થી 4 ની વચ્ચે ખૂબ વધારે તડકો હોય છે। ઘણા બધા લોકોને સારવારની પણ જરૂર પડી જતી હોય છે, કારણ કે તડકામાં નીકળવાથી બીપી લો થઈ જતી હોય છે, ઘણા બધા બીજા બધા પણ પ્રોબ્લેમો થતા હોય છે। એટલે આરોગ્ય વિભાગ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે કે નિયમો છે ને ફોલો કરવાના રહેશે। સાથે જ જે પ્રમાણે એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વખતનું ઉનાળો છે ખૂબ આક્રમક જોવા મળશે અને તેની અસર અત્યારથી દેખાઈ રહી છે। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ। નમસ્કાર।